વડોદરામાં ડેપ્યુટી મેયરના વોર્ડમાં ગંદકીનું ગટર રાજ, મહાદેવ મંદિર નજીક ડ્રેનેજ ઉભરાતા ભક્તો ત્રાહીમાં। વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલા કાપડીપોળના નાકે મહાદેવ મંદિર નજીક આજે ડ્રેનેજ ઉભરાતા ગંદુ પાણી રસ્તા પર ફરી વળ્યું છે, જેના કારણે મંદિરે દર્શન માટે આવતા ભક્તો તેમજ સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। લોકોના કહ્યા મુજબ રસ્તા પર ડ્રેનેજનું ગંદુ પાણી ભરાઈ જતા અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે। ખાસ કરીને મંદિર તરફ જતા ભક્તો, વૃદ્ધો અને બે વ્હીલર ચાલકોને ગંદા પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે, જેના કારણે દુર્ગંધ અને સ્વાસ્થ્ય સંબંધિત ચિંતાઓ પણ ઊભી થઈ છે। ડેપ્યુટી મેયરના વોર્ડમાં આવતો હોવા છતાં આ વોર્ડમાં મૂળભૂત સુવિધાઓની સમસ્યા યથાવત રહેતા સ્થાનિકોએ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી અને સમસ્યાઓના ઝડપી નિરાકરણના વચનો આપવામાં આવ્યા હતા, પરંતુ આજે પણ ડ્રેનેજ જેવી મૂળભૂત સમસ્યાઓનો સામનો પડી રહ્યો છે। રહીશોએ વધુમાં આક્ષેપ કરતા જણાવ્યું હતું કે વારંવાર ડ્રેનેજ ઉભરાવાની સમસ્યા સર્જાતી હોવા છતાં પણ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી, જેના કારણે વરસાદી મોસમમાં સ્થિતિ વધુ ગંભીર બની રહી છે। આ કોઠી 4 રસ્તા રાવપુરા એરિયા છે અને તમે ગટરની જે વાત કરી રહ્યા છો, પણ એવું નથી કે વર્ષથી, છેલ્લા 4-5 વર્ષથી અહીંયા ગટરનું પાણી એટલું ઉભરાય છે અને ડ્રેનેજની સમસ્યા હંમેશા માટે અહીંયા અમારા કાપડીપોળ, મહરી સ્વામીની પોળ અને મામાની પોળમાં હંમેશા માટે અહીંયા હોય છે। અને આની રજૂઆતો એવું નથી કે અમે એક વાર કરી છે, ઘણી વાર કરી છે, પણ એનું કોઈ જ નિરાકરણ આવતું નથી। આ મંદિરની પાસે જ આ ગટરનું પાણી છે, અહીંયા ભક્તો દર્શન કરવા રોજ સવારે આવે છે અને ગટરના પાણીમાંથી મંદિરની અંદર જવું પડે। કેટલી ભક્તો તો ડેલી આ સમસ્યા ફેસ કરી જ રહ્યા છે અને આ મહાદેવનું મંદિર છે, આ 100 વર્ષ જૂનું મંદિર તમે એવું કહી શકો, અને ડેલી સવારે ભક્તો અહીંયા પૂજા કરવા માટે આવે છે અને એમને પણ આ ગટરની સમસ્યાનું એ કરવું પડે છે। પણ જો કે તંત્રએ પણ જોવું પડે કે મંદિર છે તો અહીંયા તો એમને સાફ સફાઈ એમને રાખવી જ જોઈએ, પણ ના કોઈ જ નહીં, અહીંયા કોઈ આંટો જ નથી મારતું। અહીંયા મેયરનું વોર્ડ ગણાય છે અને પ્રી મોસમની મોટી મોટી વાતો કરતી હોય આ કોર્પોરેશન, આ ગટરનું આટલા જ વરસાદમાં ગટરનું પાણી બહાર નીકળી જાય છે, શું કહેશો? ગુજરાતમાં વડોદરા શહેર માટે એવું કહેવાય છે કે પ્રી મોન્સૂનની કામગીરી બટ પ્રી મોન્સૂનની કામગીરીમાં 0% અહીંયા બરોડા શહેરમાં કામ થાય છે, કોઈ જ વર્ક થતું નથી। અહીંયા ખાલી વાતો જ થાય છે, નેવર અહીંયા કે મેં સાંભળ્યું હોય કે અમારા એરિયામાં ડ્રેનેજની સમસ્યા ક્યારે પણ સોલ્વ થઈ હોય। અત્યારે પણ તમે જોઈ રહ્યા છો અહીંયા ગટર એ જ રીતે ફ્લો થઈ રહી છે અને હમણાં જ કેટલા લોકો અહીંયા આવીને દર્શન કરીને ગયા અને કન્ટિન્યુ ચાલુ જ છે। એટલે આ સમસ્યા મને નથી લાગતું કે આ ચોમાસામાં પણ હલ થાય।